ફાઇનલી હવે આ ગાયનો વારો છે ગીરનો. કેવા થાય વાસડો લેવું હોય તો કોમેન્ટ કરજો. પછી આપણે મિલનમાં પૈસા 60 ઘોડીઓ બાંધી છે ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જઈશ. અને આપણે ફરીથી એક નવો લોક સ્ટાર્ટ કરી દીધો હે. અને આજે મહેમાન બીજા હે અને આ દડે બેઠ તમે આને જોતા જશો તમે. અને અમે જઈએ છીએ વિડીયો શૂટિંગ કરવા માટે. હવે એને રીલ બનાવી છે. મોટા ફેમસ છે. કા ફેમસ ક્રિએટર છે. આ લોકો ક્રિએટર હોય ને અહીંયા વાડીઓમાં આટા મારે જોવો. ક્રિએટર લોકો છે અને એ આપણામાં ધ્યાન ન દે આવા. એટલે ચાલો કેવા હા દેશી ક્રિએટર છે. એટલે ચાલો કન્ટિન્યુ જો આપણે જઈએ વિડીયો શૂટિંગમાં. આનું જોઈએ આપણે ક્રિએટરનું આજે શૂટિંગ. આ ક્રિએટરના કબૂતર જોવો તમે. લવ બર્ડ કાઢ નાખ્યા. મને શું ખબર. કેરું છે સારો બધા રહી. ક્રિએટર રીલ્સ વાળા ક્રિએટર જોઈ શકો છો તમે. અને અહીંયા માઇસલા પકડ્યા ક્રિએટર. ક્રિએટર ફોટા પાડે જો હેન્ડસમ. આવી ગયા બોલતે એક વાર. ચલો ફોટા પાડને ક્રિએટર कितने को ફાઇનલી આપણે વિડીયો શૂટિંગ કરીને આવી ગયા હતા ને તમે ક્રિએટરની લાઈફ જોઈ તમે કેવી હોય અને એને વિડીયો કેમ ઉતારી તમે બધું જોયું. આપણે તો આપણે નાના માણસો આપણે ગમે એમ ઉતારી નાખીએ કા. અને અહીંયા આપણે મસ્ત મજાની ફાકી બને છે આપણી હાટે જોવો તમે. ફાકી બને હે અને આગળ જવાનું હોય ક્યાં આપણે ગાવું જોવા જવું ને જવું છે ને પાકો તો આગળ જવું છે. એટલે કન્ટિન્યુ તમે લોગમાં બનાવ્યા ને જોવો આજનો બ્લોગ. મજા આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. દાદા આજે દોવાના હે એટલે જોઈ લઈએ આપણે. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં તમે બનાવ્યો અને જોવો આજનો બ્લોગ. અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો એટલે આવા વિડીયો આવતા હોય. અને હવે મસ્ત મજાની આપણે ફાકી ખાઈ નાખીએ તો કન્ટિન્યુ ગાઈસ. પછી આપણે મિલન મામા આવી ગયા છે. અને મિલન મામા પાસે ગાવું ને ઘોડાને બહુ ઝાઝું છે. ત્યાં મિલન મામા 60 ઘોડીઓ બાંધી છે ને. મિલન મામા પાસે 60 ઘોડીઓ બાંધી છે. અને આ ધોકો ઉપાડ્યો. હા આ જોઉં શોર્ટ આવશે રેવા દો ને. અર્થિંગ આવશે. હું જીતું દીધી
તેદી કેમ છું તું મિલન મામા? આમ કરો તો ઘૂ થઈ ગયું હતું. અને આ લોકેશન જો અહીંયા બેઠા અમે અત્યારે બધાયથી અલગ હોવ કા. અને આ ફાકી હવે આ જો ફાકીમાં ચૂનો મસ્ત મજાનો પડે. એ ઢોળાઈ જાય માવો પકડ. તો ગાય હવે નાખી દઈએ ચૂનો આપણે મસ્ત મજાનો. અને અહીંનો માવો ખાઈને આપણને મજા આવ્યા કરે છે. કુંડલા કરતાં અહીંનો માવો મને બહુ મજા આવી. મોટો માવો એટલો આવે ને. આ મિલન મામા ગાવું જોવા જ આવીશ આપણે. જાવું ને નહીં ને તો કાંઈ નહીં હાલો છટકો. જો મિલન મામા એમ નહીં મજા નહીં આવે પણ અહીંયા જવું ને તમારે ખા હરી ગયા હતા. ફાઇનલી ગાય દોવાય છે. અને આ જો આનો વાસડો ઠેકાઈ તો ઠેકે હા ઠેકું મારે હો. હા વાસડો ગજુ સારું કાઢી ગયો. કેટલા મહિનાનો? હે વરાદી તો નાનો કહેવાય. આ ભાઈનો છે અહીંયા ગા દોવાય. કઈ છે ગાય? એરસેપ અને ઓલી ગીર. ફટફટાટી ખાય છે વૈસરો વટમાં છે. હા અંધારું પડે. હા કેવા થાય? હા ગાઈસ વાસડો લેવો હોય તો કોમેન્ટ કરી દેજો. કેટલામ દેવાનો? સનમ બે વફા નામ છે આનું. કેટલામ દેવાનો? મફતમાં ન હોય હો ભાઈ. હા તમારે ગજા બારું છે. હાલો ભાગો. દઈ દેવાનો છે. 2000 કેટલાનું મોડેલ છે? 2025 મોડેલ છે. અને કોઈને લેવું હોય તો કહેજો. 2025 ત્રીજો મહિનો 2025 મોડેલ લેવું હોય તો કોમેન્ટ કરજો. કહેગા હે 4x4 છે. અને સારી ટાંગ્યા હારા છે. લાલ કલર છે. અને આને શું કહેવાય? ડેકી. આ ડેકી હારી છે. લેવો હોય તો કોમેન્ટ કરી દેજો. ભાવમાં થઈ જાય. બોડી સારી છે. કાચબાચ બધા ઓપન છે. તમારે ખાલી છે ને સીટ કવર નાખવાનું રહે. ખાલી સીટ કવર નાખી દેવો એટલે રેડી. સીટ કવર થોડાક છે ને ઓલા છે. અને આ છે સાઈડ કાચ એ બહુ મોટા છે. ખારો બહુ થાય. જો બટકા બધું પાટા માર લે. હા હે ઘોડા. હા 2025 મોડેલ તો બહુ આમ ભારે માથે છે. એવું કંઈક છે ગાય. ચકલા બાદ ન બને. આને ઘોડે લેવી છે. કોઈની પાસે હોય તો કહેજો. મફત આને જોતી છે. મફત કાંઈ ન આવે. ડાળવી ન આવે. ચકલા બાદ ન રહે. હા એમ રૂવાટી તન નો આપે. પગ હાલ તો ગાઈસ ડોલ ભરી દીધી. આમ દેખાતો એક ડોલ ભરે છે. કેટલું હશે? 9 લીટર હશે. લીટર કે કિલો? લીટર. ફાઇનલી હવે આ ગાયનો વારો છે ગીરનો. અને 4x4 નો વસેરો આવી ગયો. 2025 મોડેલ આવી ગયું. અને એ રાંગવા માંડ્યો છે. હા થાર આવી ગઈ છે. થાર ને થોડુંક પેટ્રોલ પુરાય છે. હા એમ ઠેકાવન છે ને. હા એમ
ફાઇનલી આપણે ગવું જોઈને આવી ગયા અને ભાગી જ ગયા, છટકી ગયા. હું ને મિલન મામા બેઠા છે. મિલન મામા અહીંયા છે ને હું અહીંયા છું. હું બેઠો બેઠો બ્લોગ એડિટિંગ કરું. મિલન મામા ગીત સાંભળતા હતા. ક્યાં ગયું કાનમાંથી? કાઢી નાખ્યું. પાણી પીતા હતા ને એટલે કાઢી નાખ્યું. ને હવે મારી છેલ્લી ક્લિપ જ છે આ. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો, એટલે આવા નવા વિડીયો આવતા રહે. એટલે ચાલો મળીએ નવો બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય.